આગળ એવું મગાવું ને હા જલ્દી ગોત પનીર ચીલી હા બોલ કિંમત નથી ને તારી મોર્નિંગ 3 દિવસની લગાતાર રજા બાદ આજ ફરી વ્લોગ ચાલુ કરી છે. આજે છે ને આખી રાતે સુરતમાં એટલે અમારે ત્યાં બહુ વરસાદ આવ્યો છે અને અત્યારે હજી વાતાવરણ જો ફૂલ વરસાદી છે. રોડ તો સુકાઈ ગયા પણ રાતે બહુ વરસાદ આવ્યો. બોલો ખ્વાહિશ દીધી કેમ છે જાનું બેન પણ જાનું વગર હમણાં અહીંયા આવતી નથી નકર જાનું હોય તો આવ્યા કરે. ફાફડી ને રોટલીનું કચરિયું કાલે દહીંમાં સોડેલું બતાવું ને એક ભાઈ એમ કે બાને શું કામ કે દર વખતે બા જમતા હોય બતાવો કરો ખાવા દેતા જ નહીં રહેતા સાચી વાત કેમ ખાવશો એ નિરાતે થાય છે. શું મેચિંગમાં તું જાડો લાગ મારી કરતા સવારમાં કેમ એટલી વહેલી આજે તો બંધ કરતો તો જવા સંભળાય ને સંભળાય નહીં કેમ કે સવાર વહેલું આજે બોલો અત્યારમાં 9 વાગ્યા ને જ્યાં કેરીનો રસ નીકળી ગયો છે એટલે આગળ સોફાની વારી છે કામ બાકી છે. મસ્ત સોસાયટીનું અને સોસાયટીની બહાર વાતાવરણ થઈ ગયું છે. ઝાડવાને મજા થઈ ગઈ છે. લીલાછમ થઈ ગયા એક જ દિવસના વરસાદમાં. ચોમાસું ચાલુ થવાની હજી લગભગ 10 દિવસની વાર છે. 30 તારીખની આગાહી છે એટલે આજે 20 તારીખ થઈ છે પણ 30 તારીખથી ચોમાસું બે જાય તે બહુ વહેલું છે. એટલું બધું વહેલું તો ન બે એમ છતાંય તે નથી વાઇપર ધીમા કરજો તો હાલશે બંધ કરજો તો ધીમા કરજો હે ડુમસ બાજુ સાચી તો ડુમસ લઈ લીધું તો હાલત કાવે છે. એ લોકોએ વરસાદ રોડ ઓપન કર્યો છે ડુમસનો બીજો હે શું કર્યું બીજો નવો રોડ ઓપન કર્યો છે ત્યાં ટ્રાફિક નહીં ડુમસ ગામમાં ખબર નહીં બરોબર ટ્રાયલ જોયો હશે આપણે આગળ જાય ને ઓલું થોડું જોવા લઈ જાવ ને શું કાલ તમે કીધું નહીં મને નહીં તારા દાદાને વહી જવાનું ઘરે દાદાને નતા આજ તો દાદાને લેતા જાય આજ તો દાદાને લેતા જવાના ગાડીમાંથી ઉતરવાનું નહીં આજ તો દાદાને લેતા જવાના છે તારે વહી જવાનું ઘરે આમ તાર દોસ્તારો બહુ બોલાવતા હોય કે નહીં ગમે ત્યારે દોસ્તારનું ના પડતી વરસાદની ગાડી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ સુપર ફેન્ટેસ્ટિક અને લેવા આવી ગયા છે વેદાંતભાઈ ને લોક ખોલો વેદાંત આવડો લઈ 1 વાગ્યાના 15 મિનિટ હવે ઘરે પહોંચ્યા છે ધીમે ધીમે ઓહ નહીં તું ભાઈ સામે આવ્યો પાછો અંદર જોઈએ એને તો હમણાં કોને ખબર શું થયું છે કેમેરા સામે આવતો જ નથી કોને એટલે કેમ તું કેમેરા સામે નથી આવતો નહીં તો બધા એમ પૂછે છે કે વાળ ટૂંકા કરાવવામાં કેમ સારો નથી લાગતો એવું છું છે આમ કરતો આમ મોઢું આમ કરતો અરે સુપર લાગશો હું હેન્ડસમ લાગશો કેમ કે બોલતો નહીં લે એકવાર હેન્ડપંપ હા હું કહીશ હેન્ડપંપ હેન્ડસમ કે હેન્ડપંપ હે એલા ભાઈ તો ફર્સ્ટ ક્લાસ રોટલી બને છે ને કેરીનો રસ તો હોય જ અત્યારે અને અહીંયા સર્વિસ ચાલુ છે પપ્પાને બેહાડી દીધા એને બોલો એટલો વજનદાર માણસ જો ઘેર આવે એટલે ફોન સીધો થોડો કે તમારે જેમ આખો દિવસ બહાર રહું છું તો ઘેર તો બે તારી માના તારા ગૌઢમાના બે ના ફોન આખો દી બહાર તો દેતા જ નથી હે હે ક્યાં જવું ઓફિસે જવાનું છે તારે કોની યાર જાય આપણે બોલા પણ જવાનું આપણે બેન જવાનું છે ને હું એસેસરીઝ જોવા જવાનું એ હું એસેસરીઝ હે નહીં આવે એસેસરીઝ કે નહીં આવતું હોય છે પપ્પા એમને એસેસરીઝ એટલે હું હે નહીં ફોટો પૂકાવાના હે આની એસેસરીઝ એ પણ હું એમાં અમારે લાવવાનું અમારે નહીં આવે શાળામાં રીજો પણ ત્યાં તમારે બધાને હું કામ જાય સાનું મને બે ઘેર રહેજો ઊંડા લાગી ગયા કઈ એટલા બધા હારા ન લાગે એટલા બધા લઈ જવાના આવવાનું જોવા તમારે મારે તો જવાનું જ હોય તારું વિચારવાનું છે તારે જવાનું છે કે નહીં પહોંચ્યો લા આ ટેબલમાં શિફ્ટ આવી
તો એ આમને પહેલી વખત ટેબલ આપણી જો મરી ગયું પહેલી વખત ટેબલ લે વાપરશો દર વખતે આવા લોચા મારે કાલ ઓલા દરવાજા હારે ફટકાણો આજે એમાં હે ભાઈ હાય તો લે ને હજી એકવાર કામ રાખીને કર પાછી એકવાર લે ટાઈમ થયો છે 1:30 અને જમી કાઢીને ફ્રી થઈ ગયા છે એ વહેલું હશે છે ને આગળ લગભગ 4 વાગ્યાને બધું મારે ને વિજયભાઈને વેદાંતને પેલી ગાડીની એસેસરીઝ માટે જવાનું છે નવી ગાડી લીધી તમને બધાને ખબર છે તો થોડીક વાર આરામ કરી લઈ પછી ગાડીની એસેસરીઝ માટે જવું છે તમને આજે વિઝિટ કરાવીએ હું લેવાનું છે ગાડી માટેની બધી અને ગાડીનું વિઝિટ કરાવીએ પછી જે ગાડી કઈ લીધી છે તમને હજી નથી કીધું હજી કહેવાનું નથી ગાડી ડાયરેક્ટ બતાવવાની છે ગાડી તૈયાર થઈ ગઈ છે આવી ગઈ છે પણ આપણે જાનુબેન હજી આવ્યા નથી અને જાનુબેનના હાથે મુહૂર્ત કરાવી છે દર ગાડીમાં એટલે 2 દિવસ ખમી જાવ વધારે તો કેમ મને ઓલું કેવું તો કોણ પિક્ચર જોવા જઈશ આવું કીધું કોણ હું પિક્ચર જોવા જાવ બપોરના 4 વાગ્યા છે અને નૈતિકને ને ફેમિલીને પિક્ચર જોવા જવાનો પ્લાન બન્યો છે પિક્ચર જોવા જવાનું પણ સાથે સાથે ગાડીની એસેસરીઝ જોવા જવાનો પ્લાન હતો હવે એ પ્લાન કદાચ કેન્સલ રહે ખાલી મૂવીનો રહે કાલે હું એસેસરીઝ માટે જાઉં ને સવારમાં એટલે કાંઈક એ આમ જોતો ખરા કોના ખોળામાં કોણ બેહી ગયું એ આ હું કઈ નાના મોટા વજન ઉપર નક્કી થતું હશે તો તું નાના ખોળામાં બેહી ગયું હે ભાઈ શાંતિ કેવું કોનું છે બાનું છે કવર બાને હાટું કોણ નવું કવર લઈ દે ને કેવું થઈ ગયું ફોન ના કાચ તૂટી ગયો જોઈ વાગશે આંગળીમાં કાચ તો નવો નાખી દઈ પણ આ કવર ઓનલાઈન બીજું કંઈક બાનો ફોન નો મોડેલ આવ કેવું તમારો ફોન દે સામે બાના ફોન હાટો કવર ગોતે છે કાર્ડમાં કેમ કે એ ફોન છે ને જૂનો થઈ ગયો ને તે આમ દુકાને જાય ને જ્યાં જ્યાં મળતો લઈ તો ફોન દે એક બોલ નહીં હે એક કામ કઢાવવાનું છે ને નૈતિક ને મમ્મી દીકો કે દીકરો કઈ બોલાવે ને એટલે કઈક નવું હોય અરે ઓહ વિને જરી ભરેલા સાફા રે એન મમ્મી તૈયાર કરે છે ભાઈ વરાજાન તૈયાર કરતી હોય એમ કેમ નૈતિક એટલો બધો તૈયાર કરે છે શું છે કઈક છોકરી તો અને જતા ને બધા થઈને હે હા એ તું જો ભાઈ માર મગાઈ લે ગાડીના એસેસરીઝ જોવા જવાના તો હું વેદાંત ને વિજયભાઈ જવાના હતા પણ 2 જણા વાહે છે ને તો પ્લાન ફેરવવો પડ્યો અમે ના છે અમારે સવારમાં ઉતરી જાય ના ભાઈ ઉતારી જો ઉતારી જાય ભાઈ હે ના ઉતરી જાય ભાઈ નડે હે ના ગાડી કોની છે નથી ગાડી નામે કોની છે નામે ગમે નહીં હોય ગાડી કોની છે દાદા નામે છે દાદા નામે તંબુરો આગળ હવા કરતો હતો ને તો ઓલી નવી લેવાનું છે માર નામે લેવાનું છે કેમ તા નવી આવે તો પ્લાનિંગ એવું શું છે કે પેલા ગાડીની એસેસરીઝ જોવું પછી મૂવી જોવા જવાનો પ્લાન છે જો સારી અને હરખી વ્યવસ્થિત ટાઈમે ટિકિટ મળે તો નકર તો ડુમસ જાવું ને ભજીયા ખાઈને ઘેરે હે ને આજે વરસાદી વાતાવરણ છે ને હવારે જ કોણ કહેતો હતો ડુમસ જઈએ હા વેદાંત સવારે કહેતો હતો ડુમસ જઈએ તો એની ઈચ્છા પૂરી થઈ જાય લગભગ તો હું ન ખાવાનું ભજીયા નથી ખાવાના તો હું ખાવું હરખું કરો કેમેરો ત્યાં નથી આવતો નહીં તો પણ આવે હે નહીં તું હું ખાવું ભજીયા નહીં ખાવું તો ખાવ કે ભજીયા તો વળ તો તું ખાતો નહીં તો તમે કાલે હતા તમે મિસ કરી ગયા ભાઈ તો કાલે એક નંબર ભજીયા આમ કોણે બનાવ્યા હતા નીચે વાળા ભજીયા બનાવ્યા હતા જાગુબેન ને કઈ તમે એક દી અમારે ઘેર આવીને ભજીયા બનાવજો ને મસ્તીના લોક જોતા જોવો લોક જોતા હશે તો સાંભળી જાય કાલે આ સ્પેશિયલ છે ને જાગુબેન ના નંબરમાં બ્લોગ છે ને આપણે શેર કરવાનું ગાડીના એસેસરીઝની સાથે સાથે ગાડી પણ જોવાની છે કેમ કે ગાડી આવી ગઈ છે આપણી એવું કહેવામાં આવ્યું છે બ્લેક કલરમાં ગાડી તમને આજ નહીં બતાવો પણ એસેસરીઝ બતાવું
જો ગાડી છે ને આમ તૈયાર થઈ ગઈ છે સીટ કવર હે આપણે કઈ ગાડી બનાવવા લેવાની છે ને એ કોઈને કહેવા નથી એટલે બતાવવા નથી દેવાનું કઈ ગાડી છે આમ બરાબર ને આમાં ખબર નહીં પડે ને આમ બેઠા છો સીટ કવર નખાય છે ને આ બાજુ એટલે સીટ અંદરથી કાઢેલી છે નૈતિક ગાડીમાં બેસી ગયો છે હે કાર કેટલી ઊંચી આવે હા તો તોય જોઈ લાલ સકડો રિક્ષા હાંકતા હોય એવું લાગે ભાઈ આ વખતે આગળ તો બહુ મોટું ગાડીની આવી કે ન આવી પેલા સીટ ઉપર બેસી લીધા છે જો એટલે સીટમાં સીટ કવર ફિટ થાય છે ને ત્યાં ગાડીની સીટ ઉપર બેસવાનો અબરખો પૂરો કરી લીધો નૈતિક અને મમ્મી બે આપણી જ છે ઈ. આપણી જ છે જો ને અહીંયા પડી ને આપણે એક જ ગાડી સીટ હા કાઢેલી છે શોરૂમ પર ફર્સ્ટ ક્લાસ આવી ગયા છે અને કેટલા સિન્સિયર થઈને બેસી ગયા છે બે બાળકો ને આ તો સેજ સિન્સિયર મારો દીકરો બોર્ડ આવ્યો છે જો જો એને ચાલુ કરી દીધા ને બોલ ગાડી લીધી ને આરટીઓ રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને ગાડીનો નંબર આવી ગયો છે હવે નૈતિક આપણને બધાને ગાડીનો નંબર કહેશે બોલો નૈતિકભાઈ શું નંબર આવ્યો એવું લાગે ઓહો ફોનમાં બહુ ઊંડો વયો ગયો લાગે 5000 વાવ વીઆઈપી નંબર આવ્યો નૈતિક ને નૈતિકને ખબર નથી પડતી હવે ક્યાં છે ઈ. ઉપર તો હું અહીંયા 2505 હા એટલે સારો નંબર આવ્યો 2505 સુપર નંબર સારો આવ્યો ટોકીઝે પહોંચી ગયા છે ઈ અને વિજયભાઈ ટિકિટ લેવા ગયા છે ને અમે ત્રણે ગાડીમાં બેઠા છીએ ટોકીઝ છે વેલેન્ટાઇન આપણે પહેલો શરૂઆતના વ્લોગમાં છે ને અમે વેલેન્ટાઇનમાં બધા ફેમિલી આવ્યું હતું ફૂલ ફેમિલી એટલે બાન દાદા સિવાયના બધા આવ્યા હતા ને વિવેક ને ઈ નહોતા એટલે 50% આવ્યા હતા આમ તો આજે પાછા ફરીથી એકવાર પણ આજે છે ને હું એકલો છું અને ફેમિલીમાં છે ગાડીમાં બેઠા છીએ હું નૈતિક બે અને ગાડીના 2 વર્ષ થઈ ગયા રહેવા દે ને ઉખેડે નાખે કે આગળ જા બધા 2 વર્ષ થઈ પણ એટલું તો નહીં નીકળી એ રહેવા દે એટલે હું નૈતિક બે ગાડીમાં બેઠા છીએ અને જો આગળથી ઓર્ડર આપ્યો છે આને કાકાને મસ્ત ઓર્ડર આપ્યો છે ચીઝ ફ્રેન્કીનો બહુ વ્યાજબી કિંમત છે કાની કેટલાની છે 30 રૂપિયાની છે 30 પછી અમૂલ ચીઝ લખ્યું તો અમૂલ ચીઝ આડું 30 રૂપિયામાં પોસાતું કેમ હશે મને તો એ વિચાર આવે છે તો ત્યાં ચેક કરવાનું તો આપણે અમૂલ ચીઝ છે કે અમીલ ચીઝ છે કે અમૂલ અમલી ચીઝ છે ચાઇના નું ચીઝ હોય તો 2 મોઢે ખાય તો ખાલી વ્યામ અમૂલ ચીઝ નો કા પડી ગયો ને ખાલી ચડી ગઈ મારી કોપી મારે ખાલી ચડી ગઈ દીકરો મારી કોપી મારે છે કેવું મસ્ત પિક્ચર હાલે છે એક નંબર અઠવાડિયામાં બીજી વાર એક ને એક પિક્ચર જોવા આવ્યો છે એમ દોસ્તાર વારે ગયો તો ને પાછો અમારી યારે આવ્યો છે મસ્ત મૂવી જોઈને બહાર નીકળી ગયા છે પણ અમે મૂવી જોવા અમાર્યા અને આ અમારી પહેલા લગભગ કલાકથી બહાર છે બે માં દીકરો અડધી કલાક અડધી પોણી કલાક ખરી પિક્ચર પૂરું ન થયું પહેલા બહાર ગયા હું પછી એવા વિમાનમાં ફાઈટિંગ કર્યું તો એક ટિકિટ ખોઈ નહીં કે ખબર છે તારું ઉપાય તને કહું એક ટિકિટ છે ને છૂટી હતી ને તો એ 4 ટિકિટ રહીને એક ટિકિટ ખોવાઈ ગઈ પછી ઓલા આપણે ઉપર કેવું પડ્યું કે એક ટિકિટ ખોવાઈ ગઈ છે દુઃખદ શું કરવું કે અહીંયા બેઠો રહો તારા બેઠું તું તેડ લેતું તોય ઉતરવું તોય પડે પૂછે તો નાશ પડી દે કાંઈ નથી ખાવું એમ કહી દે આગળ એવું મગાવું ને હવે હા જલ્દી ગોત પનીર ચીલી હા બોલ કિંમત નથી ને તારી ઓર્ડર શું આપ્યો નહીં તા આલુ પરાઠા આલુ પીઝા પરાઠા અલ્લુ અર્જુન એલો નહીં ટીલું આ જો આપણું અરે નહીં આલુ છે જો તમારે આમ વેદો ના કેમ બેવું આપણે બેવું તો હરખું રહે એક ટેબલ આમ વેદો હું ને બેવું હવે બોલે ને ભાઈ કો ઠીક બોલે કોને પાવભાજી બેન લેવા ગયા છે તો મેઇન કોર્સ આવી ગયો છે પાવભાજી ચીઝ પાવભાજી તમા કાકા હા તો આ વીએન બાય મને નહીં ફાવે જમવું નહીં જાવ જાવ
ના હું જોઉં એ પોપકોર્ન માં તો એકલો પોપકોર્ન માં તો એકલો હતો કે નહીં હવે તારે હવે અમે બધું મેં પ્લેટ એક્સ્ટ્રા મંગાવી લેવાનું હોય બધું બ્લેક બ્રેડ એક્શન હા નૈતિક ને સ્પેશિયલ ગ્રીલ સેન્ડવિચ અને અહીંયા ગ્રીલ સેન્ડવિચ 2 સાથે ચટણી અને વેફર મસ્ત અને ભાજી હે સુપર તો અમે છે ને 10:30 વાગે ડિનર કરી લઈએ છીએ ડિનર કરી પછી ઘેર જવાનું છે ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે પણ વ્લોગ આપણે ગાડીમાં પૂરો કરશું કેમ કે હું વ્લોગ પૂરો કરવા જાય ને ત્યાં આપણે બાકી પૂરી કરી નાખશું તો ફાઇનલી ડિનર કરી લીધું છે પાઉંભાજી ને ગ્રીલ સેન્ડવિચ ને હવે જઈએ છે ઘરે એટલે આજે મસ્ત મજાનો દિવસ પૂરો થયો ને આજ તો વ્લોગે પૂરો થયો પહેલી વસ્તુ તો એ કેમ કે 3-4 દિવસથી વ્લોગ બનાવતા હતા પણ વ્લોગ પૂરો થતો નહોતો અડધો અધૂરો રહે અને પછી સાંજે કંઈ એડિટિંગ કરવાનું મન ન થાય એવો વ્લોગ બને એટલે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગ અને મસ્ત એન્ટરટેનમેન્ટ સાથે મળીએ તો ચાલો જો વ્લોગને મજા કરો મળી આવે આવતીકાલે